સીટના પ્રવાસથી પહેલા આર્મીમેન પ્રવીણસિંહ ખોડી સાથે કચ્છ કેર ટીવી ન્યૂઝની ખાસ મુલાકાત। ગાગોદર જિલ્લા પંચાયત સીટના પ્રવાસથી પહેલા આર્મીમેન પ્રવીણસિંહ ખોડી સાથે કચ્છ કેર ટીવી ન્યૂઝની ખાસ મુલાકાત। ગાગોદર તાલુકા પંચાયત સીટના કેન્ડિડેટ નરેન્દ્રસિંહ ખોડના પિતાશ્રી અને નખશીખ સજ્જન એવા પ્રવીણસિંહ અનેક વખત મોત સાથે હાથ મિલાવી ચૂક્યા છે। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। नमस्कार दर्शक मित्रों, हूँ घनश्याम बारोट ने आप જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો આજે આપણા ધારાસભ્ય શ્રી આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા પ્રભારી ફલજીભાઈ ચૌધરી અને ચૂંટણી કંપનીના સ્ટાર પ્રચારક અને ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહજીનો અત્યારે પ્રચાર પ્રવાસ છે। અત્યારે કુંભારિયામાં પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હશે, ત્યારબાદ ગાગોદરથી કાનમેરથી બાદરગઢ, નીલપાર અને ગોવિંદપર, આમ આખી ગાગોદર જિલ્લા પંચાયત સીટનો જ્યારે પ્રવાસ ગોઠવણો છે ત્યારે હું અત્યારે ગાગોદર જિલ્લા પંચાયત સીટના ગાગોદર ગામે છું। ખાસ તો આપણે તાલુકા પંચાયતના કેન્ડિડેટ અને સંઘ સાથે જોડાયેલા યુવા ઉમેદવાર નરેન્દ્રભાઈના કાર્યાલયમાં છે। મહારાજ, તમે જ્યારે તાલુકા પંચાયત ચૂંટણીના ઇન્ચાર્જ છો, શું કહેશો આ ચૂંટણી વિશે? જે આપના ઉમેદવાર છે તે યુવાન છે, તે સંઘ સાથે પણ જોડાયા છે। એમના પિતાશ્રી આર્મીની અંદર તેમને સેવા પણ આપેલી છે અને અત્યારે આર્મી રિટાયર પણ છે અને તે ખૂબ આર્મીની અંદર સારું એવું કામ કરેલું છે। એમના ચિરંજીવી છે તે યુવા છે અને એકદમ એજ્યુકેટેડ છે, પણ સંઘ સાથે પણ જોડાયેલા છે અહીંયા। એટલે પ્રવીણભાઈ આર્મી રિટાયર છે। તો દર્શક મિત્રો, ખાસ તો જ્યારે આર્મીની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક બધાના ભાગ્યમાં આર્મીમાં જોડાવાનું લખાણ નથી હોતું। એના માટે ભગવાને ખાસ માણસોનું નિમણૂક કર્યું હશે। દરેક વ્યક્તિ આર્મીમાં નથી જઈ શકતો, કારણ કે એના આર્મીમાં જવા માટે તમારા ભાગ્ય હોવા જોઈએ, તમારા હૃદયમાં દેશ સેવાની ભાવના હોવી જોઈએ અને ખાસ તો દેશ માટે મરી ફીટવાનું જેને કહી શકાય કે એક એવી પ્રબળ ભાવના કે જે દરેકના ભાગ્યમાં નથી હોતી। એટલે મારી સાથે અત્યારે પ્રવીણસિંહજી છે। ખાસ તો કઈ સાલમાં આર્મીમાં જવાનું છે? મેં આર્મીમાં લગભગ હું 1992ની અંદર 2 નવેમ્બર 1992માં ભરતી થયો હતો। ત્યારે પણ અહીંયા ગામની અંદરથી અમે 8-10 છોકરા ગયા હતા। એમાં મારો કુદરતી નંબર લાગી ગયો અને એ લોકો પછી ટ્રાય કરીને બીજી વખત આવ્યા હતા। અમે એક પ્લાસવાના, એક પેલા જાટાવાડાના સામંતભાઈ છે, આવી રીતના અમે 11 જણા ભરતી થયા હતા ત્યાં। ખાસ તો પ્રવીણસિંહ, તમને લશ્કરમાં જવું આવી પ્રેરણા ક્યાંથી મળી? આવી પ્રેરણા તો મને એક એવું શોખ જાગ્યો કે ના, આર્મીના જે ફોટાને વગેરે જોઈ અને એમ થયું કે ના, મારે જવું છે અને કંઈક દેશ માટે સેવા કરવી। સેવા અને પુનરાવર્ત 2 વસ્તુ છે। તો અમે લોકો એવી રીતના ગયા અને ખૂબ મહેનત કરી અને ટ્રેનિંગમાં પાસ થઈ અને આર્મીમાં 16 વર્ષ અને 90 દિવસ કરી અને હું પરમિચર પેન્શન આવ્યો છું અને હમણાં પણ એવી લાગણી છે કે કંઈક દેશની સેવા કરવો એ માટે પણ અહીંયા કરી રહ્યો છું કાર્ય એમ। ખાસ તો પ્રવીણસિંહભાઈ, પહેલી નિમણૂક તમારી ક્યાં? ત્યાં પહેલી નિમણૂક મારી પહેલી નિમણૂક મારી 1992ની અંદર મેં ટ્રેનિંગ કરી જબલપુર અને સીધો મને અરુણાચલની અંદર પોસ્ટિંગ મળી હતી। બરાબર, અરુણાચલ બરફની અંદર જ્યાં 16,000 ફીટની હાઇટ છે ત્યાં પણ મને પહેલી પોસ્ટિંગ મળી હતી। બરાબર, મતલબ કે સિયાચીન ગ્લેશિયર, હા, એ બધી પૂરી પંજાબની પહાડીની બધી એક જ આવી ગઈ। બરાબર। કાશ્મીરમાં કેટલો સમય રહેવાનો? કાશ્મીરમાં હું 7 વર્ષ એ વખતે જે હું માનું છું ત્યારે 1992થી 1999 સુધી તો ત્રાસવાદીઓનો ખાસ જેને કહી શકાય કે ખૂબ પડાવ રહેતો અને એમની જે મેલી મુરાદ હતી એમાં ક્યાંક ને ક્યાંક ભારતની આર્મીએ એમને ખૂબ પાછળ પાડ્યા। પણ તમને આ આતંકવાદીઓનો ક્યારે બહુ નજીકથી અનુભવ થયો? એવું ઘણો અનુભવ થયો। જે અમારે ત્યાં અમારા જે માણસો હોય એમને કોઈ મેસેજ આપે કે ભાઈ આ પીર પંજાલની પહાડીમાં કે આ તોતા ગલી, મેના ગલી જે
ગંભીર નાલા છે ત્યાં અમારી પોસ્ટિંગ હતી અમને ત્યાં અમે જઈ અને ઉગ્રવાદીઓને એ 5-7 હોય પણ અમારા માણસો 60-70 જણા જતા એની અંદર પણ અમે ઘણું ફાયરિંગ થયા અને ઘણા ઉગ્રવાદીઓ અમે પકડી પણ પડ્યા છે એમ. ખાસ તો પ્રવીણસિંહભાઈ, સિયાચીન ગ્લેશિયર એટલે મેં સામકભાઈથી પણ વાત કરી હતી. એક એવો પોઈન્ટ છે ભારતનો કે જ્યાંથી લગભગ સૈનિકોને પાછું આવવું બહુ દુષ્કર હોય છે, કારણ કે એ પોઈન્ટ એટલે તમારા ડેથ વોરંટ ઉપર સાઈ. કેવું લાગ્યું ત્યાં તો બહુ કઠિન છે રહેવું, તો બહુ બરફીલો ઇલાકો છે, બારે માસેનો બરફ પણ રહે છે ત્યાં, અને ત્યાં આવું જેવું પણ ફોજની અંદર જે સુવિધાઓ મળે છે સારી મળે છે. પહેરવાનું એનો બખ્તર હાથે અને મોજા એના બૂટ બધું અલગ હોય છે, અને એની અંદર રહેવું કઠિન છે, પણ છતાં અમને ત્યાં 3 મહિનાની બદલી થાય. એટલે 3 મહિના અમે ત્યાં રહી અને અમારો ટાઈમ વિતાવીને પછી અમારા ફરી બીજા આદમી બદલી થાય ત્યાં. ખાસ તો એવો કોઈ અનુભવ ખરો કે જે તમને મોતના મોઢા સુધી ખેંચી ગયો અને હું કુદરતે તમને કીધું હોય કે ના હું હજી તારો સમય નથી પાછો? જી, અમે બરફ પડતા ત્યારે અમે કોઈ પણ વસ્તુ એવી હોય કે જ્યારે બરફ ચાલુ થાય એનું કોઈ નક્કી નથી હોતો. અમે એક વખત ગયા કે ભાઈ ત્યાં અમે રોડની ઓપનિંગ પાર્ટીમાં ગયા હતા, ત્યાં બરફ પડી ગયો અને અમારા માણસો બરફની આગળ આવી ન શક્યા, પાણી હોય નહીં, એની અંદર બહુ હેરાન થયા અમે ત્યાંથી. અને રિટર્ન અમે આવતા લગભગ બીજા માણસો લેવા આવ્યા હતા, તો અમને જામના પાણી ગરમ કરીને આવ્યા હતા. 2-3 માણસો બેહોશ થઈ ગયા હતા. એ 2 માણસોને જ્યુસના પાણી પાઈ, ગરમ પાણી, અને ત્યાંથી ઉપાડીને લઈ આવ્યા અને મુશ્કેલથી રાતના 8 વાગે આવી અને એ માણસને અમે આમ પૂરી રાત એને માલિશ કરી, ગરમ પાણીમાં નવડાવી અને 2 માંથી અમે એને એવી મદદ કરી દીધી. એટલે મને ઘણો અનુભવ થયો છે કે બરફમાં તો બહુ રહેવું મુશ્કેલ છે એમ. ખાસ તો અરુણાચલ એટલે હું માનું છું ત્યાં સુધી ચીનની બહુ નજીક થતું હશે. ચીનની નજીક થાય. તો ચીનાઓથી ક્યારેક કાંઈ બાખડવાનું કે આથડવાનું કે એવું કાંઈ બનાવ ખરું? હા, ઘણું ચીનાથી અમે સામે જતા મળતા, અમારે એક જો પેટ્રોલિંગ મળી જાય એટલે એ લોકો આમ રામ રામ આમ જકી મારે હાથથી એમ કે અમે જ છીએ, પણ આપણે હિન્દુસ્તાની પણ કમ નથી, એને પણ આમ ઝટકો પાડીને અમે ખંભેથી હલાવી દેતા એમ. હા, મિલન થતું અમારું. પાકિસ્તાન સાથે કોઈ અથડામણ? પાકિસ્તાન સાથે તો અથડામણ ઘણી રહી કે અમારે એલસી હતી. એલઓસી એટલે લાઇન ઓફ કંટ્રોલ. જેમ કે આપણે ખેતરનો શેડો ન હોય ને આપણે એની જમીનમાં જઈને આપણી જમીનમાં આવી શકીએ, એ પ્રમાણે એલસી ઉપર અમે લગભગ 6 થી 8 મહિના નહીં 3 વર્ષ રહ્યા અમે. તો ત્યાં પણ અમારો અનુભવ અમે માઇન ત્યાં લગાડ્યા હતા, એ લોકો આપણામાં આવતા. તો ઉગ્રવાદી કઈ રસ્તેથી આવે છે એ રીતના અમે પણ પાકિસ્તાનના નજીક એક 87 મીટર અમારું પોસ્ટ હતું, ત્યાં અમે નજીક જઈને એમની પાસે પણ માઇન લગાડીને રહ્યા છીએ. ખાસ તો હવે આપણે જે આપણો વિષય છે અત્યારનો એની વાત આપણે કરી, તો તમે દેશ સેવામાં જાન પેસાની કરવાની તૈયારી સાથે સરહદે ગયા. આજે તમારા યુવા પુત્ર સંઘની સાથે સાથે ગાગોદર તાલુકા પંચાયતની સીટની તૈયારી કરી રહ્યા છે, એટલે ત્યાં દેશ સેવા અને જનસેવા શું કહેશો આ તમારા પુત્રના આયામ વિશે? હા, એ મારા દીકરા માટે એટલા માટે કે એને નાની ઉંમરમાં સારી કે સંઘમાં જોડાયેલો છે અને એને જે પાર્ટી ટિકિટ આપી છે અને સારી સેવા કરે અને એને બહુ જનથી જીગાડે અને સેવાભાવિક છે અને સેવા કરે, મેં એને છૂટ આપી છે. બેટા કર, કોઈ વાત નહીં. તો દર્શક મિત્રો, આ હતા પ્રવીણસિંહભાઈ રાજપૂત. ખાસ તો હું જ્યારે ચૂંટણીના પ્રવાસમાં નીકળતો હોઉં છું ત્યારે કોઈક અચાનક એવા પ્રસંગો આવી જાય કે આપણે એને લેવા જ પડે, અને ખાસ મને એનું ગૌરવ થાય કે મારા તાલુકાના, મારા વિસ્તારના કોઈ પણ વ્યક્તિએ જ્યારે દેશ સેવા કરી હોય અને એ દેશ સેવાનો બદલો પ્રજાએ કઈ રીતે આપવો એ પ્રજાના હાથમાં છે. પણ ક્યાંક ને ક્યાંક આવા જાન ફેસાની કરનારા માણસોને જો પ્રોત્સાહન મળશે ને તો દેશના સૈન્યમાં જવા માટે, જોકે અત્યારે આપણા તાલુકાના ઘણા બધા યુવાનો અગ્નિવીરમાં ભરતી થઈ ચૂક્યા છે, અને આપણે આશા રાખીએ કે જનસેવાની સાથે સાથે દેશ સેવાની ભાવના પણ આપણામાં પ્રબળ બને. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, ગાગોદર, કચ્છ.